चलो मित्रों, હવે ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3 એના લેક્ચર નંબર 05 માં બરાબર. આની આગળ તમને પરમાણુ ક્રમાંકના નામ શીખવાડી દીધા બરાબર. તો ભાઈ કઈ રીતના આઈપીસી નામકરણ છે રીતના કરાય એ શીખવાડી દીધું. હવે આની અંદર શું શીખવાનું? કક્ષા, કક્ષક અને ક્વોન્ટમ આંક. કક્ષા કને કહેવાય, કક્ષક કને કહેવાય અને ક્વોન્ટમ આંકો કેટલા છે અને એની માહિતી શીખવાડો. તમને ઇલેક્ટ્રોન રીતના શીખવાડો, ભાઈ પરમાણુ આવર્ત કોષ્ટકના સમૂહની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના ભરાય છે એ શીખવાડું છું. તો પહેલા તમને ઇલેક્ટ્રોન રચના આવડી જો કઈ રીતના ભરાય છે. બીજા ચેપ્ટરની અંદર શીખવાડ્યું તો આની અંદર લેક્ચર લઈ લઉં છું ફરીથી બરાબર. કે ધારો કે પરમાણુ છે, મારી જોડે પરમાણુ છે બરાબર. તો પરમાણુની અંદર શું રહેલું હોય? પરમાણુની અંદર શું રહેલું હોય? તો શું રહેલું હોય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ ત્રણ વસ્તુ રહેલું હોય. ધારો કે મારી જોડે આ કેન્દ્ર છે, તેની અંદર પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે અને આ ઇલેક્ટ્રોન એની પાછળ આગળ પાછળ ફરતા ઘૂમેલા બરાબર. તો અહીંયા પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર. આ ખબર પડી? પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રની અંદર આવેલા હોય છે જ્યારે ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. હવે કક્ષા કને કહેવાય? સૌ પહેલું કક્ષા. કક્ષાને મિત્રો કોષ પણ કહી શકો હો. કોષ. કક્ષા કને કહેવાશે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનને કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે તેને કક્ષા કહે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન બરાબર કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે તેને શું કહેવાય? કક્ષા કહે છે. શું કહેવાય? કક્ષા કહે છે. લખું હું વ્યાખ્યા દેખજો. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ શું કહેવાય? આસપાસ જે ચોક્કસ શું કરશે? માર્ગમાં શું કરે છે? ગતિ કરતા હોય છે, કરે છે તેને કક્ષા. તો દેખો, એ અહીંયા દેખજો, આ કેન્દ્ર એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આટલા બધા ઇલેક્ટ્રોન જ હોય બરાબર. એવું આટલે હોય. આ રીતના ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રમાણ કરતા હોય બરાબર. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે તેને કક્ષા કહે છે. તો કક્ષક કોને કહેવાય? કક્ષક કોને કહેવાય? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. હવે આ રીતના હોય તો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એને કક્ષક કહે છે. તો શું કહેવાય? દેખો, એક જ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની શું થાય? સંભાવના કક્ષક કહે છે. પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, અને આ કેન્દ્ર છે એની આસપાસ આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે આટલામાં, એને શું કહેવાય છે? કક્ષક કહેવાય. કક્ષક કહેવાય. અને કક્ષા કને કહેવાય? કે જે ઇલેક્ટ્રોન ઘૂમે જ રાખે છે યોગ્ય રીતે બરાબર. હવે આવી ગયો, ચલો કક્ષા અને કક્ષકમાં ખબર પડી બરાબર. ક્વોન્ટમ આંક માં
કક્ષા, કક્ષક અને હવે ક્વોન્ટમ. ક્વોન્ટમ અંકના મુખ્ય 4 પ્રકાર થશે. કેટલા થશે? 4 પ્રકાર થશે. એક છે, બે, સમજો. મુખ્ય ક્વોન્ટમ અંક, બીજો નંબર લ્યો, બરાબર, ચુંબકીય ક્વોન્ટમ અંક. ત્રીજો લ્યો કોણીય વેગમાન ક્વોન્ટમ. કયો કહેવાય? કોણીય વેગમાન. ચોથો છે સ્પિન ક્વોન્ટમ. બરાબર, આવા 4 પ્રકારો છે. મુખ્ય ક્વોન્ટમ અંક, ચુંબકીય ક્વોન્ટમ અંક, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક અને સ્પિન ક્વોન્ટમ અંક. એના પરથી તમને ઇલેક્ટ્રોન રચના ખબર પડી જશે. અને ઇલેક્ટ્રોન રચના ખબર પડે તમને એટલે પતી ગયું. તમને કમ્પ્લીટ પરમાણુ ક્રમાંક ની ચડતા ક્રમમાં ગોઠવતા એટલે ઇલેક્ટ્રોન રચના આવડે એટલે તમને સમીકરણો બનાવતા આવડે. બરાબર, આની અંદર ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. હવે મુખ્ય ક્વોન્ટમ અંક પહેલો હું લઉં છું. ચલો અહીંયા લખું છું મુખ્ય ક્વોન્ટમ અંક પહેલો લખું છું. મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક હવે સમજો તમે. તો મુખ્ય ક્વોન્ટમ આંક ને પરમાણુ કદ અને ઊર્જાની માહિતી આપશે. મુખ્ય ક્વોન્ટમ અંક શું કરશે? પરમાણુ ક્રમાંક. મુખ્ય ક્વોન્ટમ અંક શું કરશે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ અંક એટલે પરમાણુનું કદ અને ઊર્જાની માહિતી આપે. મુખ્ય ક્વોન્ટમ અંક હું શીખવાડું પછી હો. પરમાણુ કદ અને બીજું છે ઊર્જાની માહિતી આપે છે. મુખ્ય ક્વોન્ટમ પરમાણુ કદ અને ઊર્જાની માહિતી આપે છે. બરાબર, અને જેને n પૂર્ણાંક સંખ્યાથી દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? જેને n થી દર્શાવવામાં આવે. જેને n પૂર્ણાંક સંખ્યાથી દર્શાવાય છે. કેમ ભાઈ n પૂર્ણાંક સંખ્યાથી? કોઈ દાળ કોઈ છે, બરાબર, પરમાણુ ક્રમાંક મુખ્ય ક્વોન્ટમ અંક રહ્યો તેની અંદર કક્ષાઓ હોય છે. તો કક્ષાઓને આપણે શું કહેવાય? n 1 2 3 એવી રીતના દર્શાવાય. અડધી ના દર્શાવાય, ડોટ છે એવું નહીં. 1 2 3 4 અપ ટુ n સુધી દર્શાવી શકાય છે. બરાબર, મુખ્ય ક્વોન્ટમ અંક રહ્યો, બરાબર, એની અંદર શું હોય? મુખ્ય ક્વોન્ટમ અંક કક્ષા હોય. મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષા હોય. અહીંયા દેખજો, મુખ્ય આપણે દેખીએ મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર કક્ષા હોય. શું હોય? કક્ષા હોય, કતો કોષ હોય. એને આપણે શું કહીએ? કક્ષા અથવા કોષ કહીએ. હવે સમજો આ ત્રણે મુદ્દા અહીંયા હું સમજાવું. ધારો કે અમારી જોડે કેન્દ્ર છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમે છે. આ ઇલેક્ટ્રોન ઘૂમે છે, બરાબર, આ ઇલેક્ટ્રોન ઘૂમે છે, બરાબર. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. તો પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે, બરાબર. તો છેલ્લું વાક્ય મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર કક્ષા અથવા કોષ હોય. એટલે આ કક્ષા હોય છે. તો એને એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર કક્ષા હોય છે. તો આ એ કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. આને શું કહેવાય? કક્ષા કહેવાય. અને આને શું કહેવાય? કક્ષા કહેવાય. બરાબર. બીજો ઉપર આવો, એક સ્ટેપ ઉપર આવો. n પૂર્ણાંક સંખ્યાથી દર્શાવવામાં આવે છે. n પૂર્ણાંક સંખ્યાથી. એટલે હવે આ n = 1, n = 2, n = 3. હજુ હું જો આથી દોરું તો શું થાય? n = 4. બરાબર, આ પણ ખબર પડી ગઈ. પરમાણુનું કદ અને ઊર્જાની માહિતી આપે છે. પરમાણુનું કદ અને ઊર્જાની માહિતી આપે છે. તો હંમેશા દેખો, જેમ જેમ કક્ષાઓ, સમજો, જેમ જેમ કક્ષાઓ વધે છે, એમ શું થાય છે? જેમ જેમ કક્ષાઓ વધે છે એમ શું થાય છે? ઊર્જા પણ વધે છે. જેમ જેમ કક્ષાઓ વધે છે એમ એમ ઊર્જા પણ વધે છે અને કદ પણ વધે છે. ધારો કે મારે આ લખવું હોય તો ઊર્જાનો ચડતો ક્રમ લખવો હોય તો, બરાબર, ઊર્જાનો ચડતો ક્રમ
તો સૌથી ઓછું 1 હોય, બરાબર, પછી 2, પછી 3, પછી ચોથી કક્ષા. સૌથી વધારે ઊર્જા શેની હોય? ચોથી કક્ષામાં, બરાબર. કદ પણ ચોથી કક્ષાનું વધારે થશે અને ઊર્જા પણ વધારે થશે. કદ પણ વધારે થશે, ઊર્જા પણ વધારે થશે, બરાબર. એની સંજ્ઞા દેખ્યું હોય, મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા કઈ રીતના દર્શાવાય? તો k l m વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? ધારો કે n 1 છે, n 2 છે, n 3 છે, n 4 છે. આ કક્ષાઓ છે. તેની સંજ્ઞા દર્શાવી હોય તો શું દર્શાવી શકાય? k, પછી શું દર્શાવાય? l, m અને n વડે દર્શાવી શકાય. ખબર પડી? તો મુખ્ય ક્વોન્ટમ અંકની અંદર n 1 કક્ષા છે તો એને k વડે દર્શાવાય, l વડે દર્શાવાય, m વડે દર્શાવાય, n વડે દર્શાવાય, બરાબર. આ રીતના દર્શાવી શકાય છે, બરાબર. હવે કક્ષા છે તેની અંદર કક્ષકો કેટલી રહેલી હોય? કક્ષાની અંદર કક્ષકો કેટલી રહેલી હોય? કક્ષક, આ કક્ષાની વાત કરીએ તો કક્ષક કેટલી રહેલી હોય? તો n² જેટલી રહેલી હોય. કક્ષક કેટલી રહેલી હોય? n² જેટલી રહેલી હોય. તો અહીંયા લખવું હોય તો કક્ષક લખું ને, કક્ષક કેટલી રહેલી હોય? ઓની n છે તો n² કહું છું તો 1 નો સ્ક્વેર = 1 રહેલી હોય. અહીંયા 2 નો સ્ક્વેર = અહીંયા 4 રહેલી હોય. અહીંયા 3 નો સ્ક્વેર = અહીંયા 9 રહેલી હોય અને 4 નો સ્ક્વેર = અહીંયા 16 રહેલી હોય. આ શું રહેલી છે? કક્ષક રહેલી છે. આ શું છે? કક્ષા છે. અને આ શું છે? કક્ષક રહેલી હોય છે, બરાબર. અને ઊર્જાની તો આના મુખ્ય ક્વોન્ટમ અંકનું તમને 2 માર્ક્સ ની અંદર પૂછાય તો તમે શું લખી શકો? સમજો ફરીથી. દેખો, પહેલું છે મુખ્ય ક્વોન્ટમ અંકની અંદર કક્ષક અથવા કોષ રહેલો હોય છે. કક્ષક અથવા કોષ રહેલો હોય છે. આ કક્ષક અથવા કોષ રહેલો હોય છે. n પૂર્ણાંક સંખ્યાથી દર્શાવવામાં આવે છે તો n 1 2 3 4 5 થી દર્શાવાય છે. અને પરમાણુનું કદ ઊર્જાની માહિતી પણ આપે છે. પરમાણુનું કદ અને ઊર્જાની માહિતી આપે છે. તેમને આ ચડતો ક્રમ દર્શાવે છે. ઊર્જાનો ચડતો ક્રમ દર્શાવે. કક્ષા ને આપણે સંજ્ઞા વડે દર્શાવી હોય, બરાબર. આ એની સંજ્ઞા છે. સંજ્ઞા વડે દર્શાવી તો k l m n વડે દર્શાવી શકાય છે. તો n 1 હોય તો k દર્શાવાય, n 2 હોય તો l દર્શાવાય, n 3 હોય તો m દર્શાવાય, n 4 હોય તો n દર્શાવાય છે. અને એની અંદર કક્ષક આ આપી કક્ષા એની અંદર કક્ષક કેટલી રહેલી હોય? તો n² જેટલી કક્ષક રહેલી હોય. કેટલી રહેલી હોય? n² જેટલી કક્ષક રહેલી હોય છે, બરાબર. એક આટલી વસ્તુ છે, બરાબર. હવે હું તમને દર્શાવું છું બીજા નંબરની અંદર ચુંબકીય ક્વોન્ટમ, બરાબર. બીજા નંબરની પહેલા એવું હતું કોણીય વેગમાન લઈ લઈએ, ચલો પછી ચુંબકીય કોણીય વેગમાન લઈ લઈએ. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, આના મુખ્ય ક્વોન્ટમ આંકને શાના વડે દર્શાવાય છે ભાઈ? n વડે. શાના વડે દર્શાવાય છે? n વડે. ઓકે. કોણીય વેગમાન જેને આપણે શાના વડે દર્શાવી શકીએ છીએ? l વડે દર્શાવાય છે. તો સમજો અહીંયા ત્રીજા નંબર કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l વડે દર્શાવાય છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની અંદર શું થાય? તો એ તો પહેલો જ છે સહાયક ક્વોન્ટમ આંક છે. પહેલું જ લખી દો. એક સહાયક ક્વોન્ટમ આંક છે. એક શું છે? સહાયક ક્વોન્ટમ આંક છે. કક્ષકના આકારની માહિતી આપે છે. બીજા નંબરની કક્ષકના આકારની માહિતી આપે છે. કક્ષકના આકારની માહિતી આપે છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક રહ્યો એને આપણે શાના વડે દર્શાવાય છે? સ્મોલ l વડે. તો l = 0, બરાબર, થી n - 1 સુધીની સંખ્યા હોઈ શકે. એની અંદર શું થાય? l = 0 થી n - 1 ની સંખ્યા હોય છે, બરાબર. બની સંખ્યા હોય છે. કઈ રીતના હોય છે એ તમને શીખવાડો. n - 1 કે છે,
L ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ યાદ રાખજો ખાલી હો. L ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 આ એનું સૂત્ર છે. બરાબર. હવે દેખો તમે કે મેં તમને શીખવાડ્યું કે k l m આપણો મુખ્ય ક્વોન્ટમ આંક દેખાઈ દો. હવે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની અંદર શું થશે? એના પેટા કોષ પડશે. શું પડશે? પેટા કોષ પડશે. એ પેટા કોષ કઈ રીતના પડશે એ સમજો તમે. કે ધારો કે મારી જોડે n ઇઝ ઇક્વલ ટુ 1 છે, n ઇઝ ઇક્વલ ટુ 2 છે, n ઇઝ ઇક્વલ ટુ 3 છે અને n ઇઝ ઇક્વલ ટુ 4 છે. એ તમને શું શીખવાડ્યું? મુખ્ય ક્વોન્ટમ આંક મારી જોડે આ છે. એની અંદર એના શું કહેવાય? ગૌણ ક્વોન્ટમ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કે એના કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કે એની અંદર પેટા કક્ષકો કેટલી રહેલી છે? પેટા કોષ એટલે પેટા કક્ષક કેટલી રહેલી છે એ દેખવાની છે. તો દેખો n = 1 હોય તો l કેવો થાય? 0 થાય. કેમ? n - 1 એટલે 1 - 0 એટલે 0 થાય. l = 2 હોય તો કેવા થાય? એની અંદર શું થાય? કે ભાઈ 1 થાય. 2 - 1 એટલે 1 થાય એટલે કે 0 અને 1 થાય. બરાબર. l = 3 છે તો 0 1 2 થાય અને l = 4 છે 0 1 2 અને 3 થાય. આ રીતના થતી છે. બરાબર. તો આની અંદર પેટા કોષ કેટલી આવી? 1. કેટલી આવી? 1 શું કહેવાય? પેટા કોષ. પેટા કોષ. આની અંદર 2, આની અંદર 3 અને આની અંદર 4 પેટા કોષ. ખબર પડી? હવે l નું મૂલ્ય હોય ને તો એના પેટા કોષની સંજ્ઞા તમને શીખવાડો. તો ભાઈ l નું મૂલ્ય 0 હોય 1 હોય 2 હોય 3 હોય તો એની અહીંયા દેખો પેટા કોષની સંજ્ઞા સમજો. લખવામાં થોડું આડું લખતો હશે પણ બધું વસ્તુ આવી જશે. બરાબર. તો 0 હોય તો s, 1 હોય તો p અને 2 હોય તો d અને 3 હોય તો f. s p d f. આગળ 4 હોય તો g લખી શકાય. ધારો કે અહીંયા 4 લખું છું તો અહીંયા g હોય પણ આપણે f ઊંધી સમજવાનું છે એટલે s p d અને f લખી શકાય. હવે ખબર પડી ભાઈ કોણીય વેગમાન અને મુખ્ય ક્વોન્ટમ આંક આ બેની વસ્તુ ખબર પડી કે એની અંદર k એક અહીંયા હોય તો આ શું કહેશો? k l m n આ એ શું હતું? મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા અને આ છે એ પેટા કોષ કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની સંખ્યા છે. હવે દેખો એક થોડું ઉદાહરણ લઈ લઉં પછી સમજો તમે. ધારો કે મારી જોડે સમજો l આવેલું છે એની અંદર મારી જોડે n આવેલો છે અહીંયા અને અહીંયા l આવેલો છે. સમજો કે ધારો કે મારી જોડે l આવેલો છે અને m આવેલો છે તો શું થશે એ સમજો તમે. l અને m આવેલો છે તો શું થશે સમજો. બરાબર. ધારો કે મારી જોડે એક છે n આવેલો છે. એ કેવો છે? 1 આવેલો છે. અહીંયા 2 3 3 3 બરાબર 4 4 4 4 l આવેલો છે 0 0 1 0 1 2 0 1 2 3 આવું આવેલું છે. તો એની ઉપરથી મારે પેટા કોષની સંજ્ઞા લખવી છે. પેટા કોષની સંજ્ઞા લખવાની તો હું લખું છું પેટા કોષની સંજ્ઞા લખવી છે. હવે સંજ્ઞા લખવી હોય તો શું લખી શકાય છે? તો દેખો આપણે કહેતા હતા આને n ને 1 2 3 વડે દર્શાવાય તો એ n = 1 મુખ્ય ક્વોન્ટમ આંક. 0 છે તો s 1s, અહીંયા આવશે 2s, અહીંયા આવશે 2p આવશે. કેમ કે 2 છે એટલે p આવશે. દેખો અહીંયા હું લખી દઉં 0 = s, 1 = p, 2 = spd, 3 = n. બરાબર. આવો આવશે. બરાબર. તો સમજો 1s 2s 2p, અહીંયા આવશે 3s 3p 3d 4s 4p 4d અને 4 આ રીતના સંજ્ઞા આવશે. પેટા કોષની સંજ્ઞા આ રીતના. હવે આવડે કે ના આવડે?
આવડશે? આટલી પેટા કોષ કરતા આવડત ના આવે એનો પ્રશ્ન પૂછાય 1 માર્ક્સ ની અંદર એમસીક્યુ તો ખબર પડે કે ના પડે કે ભાઈ પેટા કોષ કઈ રીતના લખી શકાય તો 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 4f આ રીતના લખી શકાશે બરાબર. હવે હું તમને શીખવાડું છું સ્પિન ક્વોન્ટમ અને ચુંબકીય ક્વોન્ટમ આ બે શીખવાડું બરાબર. ચલો મિત્રો, હવે આપણે બે વસ્તુ શીખી ગયા બરાબર, મુખ્ય ક્વોન્ટમ અને કોણીય વેગમાન ક્વોન્ટમ. હવે શીખવાનું છે ચુંબકીય અને સ્પિન ક્વોન્ટમ શીખવાનું છે. એની અંદર સૌ પહેલા છે ચુંબકીય ક્વોન્ટમ કેપિટલ સ્મોલ m. ચુંબકીય ક્વોન્ટમ સમજો. ચુંબકીય ક્વોન્ટમમાં તો કક્ષકોની દિશાત્મક માહિતી આપશે. કક્ષકોની દિશાત્મક માહિતી આપતો હોય છે. શું થાય કે પહેલું છે તો અહીંયા લખું છું હું કક્ષકોની દિશાત્મક માહિતી આપે છે. કઈ દિશામાં છે? દિશાત્મક માહિતી આપે છે જેને આપણે દેખીએ તો કઈ રીતના દર્શાવી શકાય કે m = 2l + 1 દર્શાવે. m = 2l + 1 તરીકે દર્શાવે બરાબર. કે એની અંદર શું થાય m = -l થી +l પણ રેલો -l થી +l સુધી રેલા છે બરાબર. આ વસ્તુ હતી બરાબર. અંદર હવે સમજો તમે કક્ષાની દિશાત્મક માહિતી આવે છે તો એની અંદર કઈ રીતના શીખવાનું છે કે ધારો કે આ હતો ને देखो मुख्य क्वांटम आप તમને શીખવાડી દો n = 1 આવો l ની અંદર દેખાડી દો n - 1 આવો અહીં હું લખી દઉં તો देखो मुख्य क्वांटम n = 1 આવો બરાબર. l = n - 1 આવો m = 2l + 1 આવો 2l + 1 બરાબર. હવે શીખો કે ધારો કે મારી જોડે આખી કક્ષાની શીખવાડું છું n = 1 છે બરાબર. તો એની અંદર l કેટલો થશે મિત્રો સમજજો. l કેટલો થશે 0 થશે. 0 થશે બરાબર. તો અહીંયા હું 0 મેલું m ની અંદર 0 મેલું તો m મારે કેટલો થશે m કેટલો થશે 1 સંજ્ઞા બરાબર. આ સાચું ખોટું? હા, સંજ્ઞા કેટલી થશે 1 થશે. આ સાચું ખોટું? તો મારે આખાની સંજ્ઞા લખવી હોય તો દેખો 1 આને શું કહેવાય s 1s કહેવાય. શું કહેવાય 1s. એટલે s ની અંદર કોઈ પેટા કક્ષક આવેલી નહીં હોતી. s s જ બરાબર. ધારો કે મારી જોડે n = 2 છે. n = 2 રેલા છે તો એની અંદર l કેટલા આવશે ભાઈ? કેટલી પેટા કક્ષક થશે? l = 0 એ મળશે અને શું થશે અહીંયા લખું છું તો l = 1 એ મળશે. 0 અને 1 બરાબર. હવે દેખજો આની અંદર પાછો હું નીચે ઉતરું છું તો m = કેવો મળશે મને? m = 0 મેલું છું એટલે શું મળશે? m = 1 0 મેલું એટલે 1 મળશે બરાબર. અહીંયા દેખજો અહીંયા 1 મેલું છું તો મને કેટલી મળશે? 3 મળશે. 1 મેલું છું તો m = 3 મળશે. અહીંયા સમજો અહીંયા l 2s બરાબર. અહીંયા શું થશે 2 1 છે એટલે શું થાય p થાય અને 0 હોય એટલે s થાય. આ ખબર પડી હતી કે મેં અહીંયા લખી દઉં દેખો 0s 1p 2sp d અને f બરાબર. તો આ શું થયું p થયું. કેટલી કક્ષકો કીધી પેટા? 3 થી. તો 2px 2py 2pz આવી થાય કે ના થાય? થાય કે ના થાય આવી બરાબર. તો એ શું લખી શકાય? -1 0 + 1 -1 0 + 1 આ રીતના લખી શકાય. -1 0 + 1. ધારો કે હું લઈ લઉં છું n = 3 લઉં છું. હવે તો આવડી જો ભાઈ n = 3 તો એની પેટા કક્ષકો કેટલી થશે? n = 3 લીધા છે તો l કેટલા મળશે? l = 0 મળશે
L is equal to 1 મળશે, L is equal to 2 મળશે, 0 મળશે, M is equal to 1 મળશે, M is equal to 3 મળશે, M is equal to 5 મળશે. કઈ રીતના 5 લખ્યા? 2 4 4 plus 1 5 5 મળશે. અહીંયા આવ્યું 3x, અહીંયા આવશે શું આવશે? 3px 3py 3pj. અહીંયા શું આવશે? d. છડી તેની અંદર શું આવશે? d બરાબર શું થશે? તો 3d xy 3d zx 3d zy 3d xy 3d yz 3d zx 3d z² y² અને 3d x² z². બરાબર? આવી 5 થશે. બરાબર? આવી કેવી થશે? 5 થશે. તો કેવી થશે? +2 સોરી -2 થશે, -1 0 +1 અને +2 થશે. બરાબર? ત્યારે આ લખો dxy dyz dzx dx² y² અને dz². આ રીતના થશે. બરાબર? આમાં ફોર્મ્યુલા લખવું હોય તો બી થઈ શકે, ફોર્મ્યુલા લખવું હોય તો બી થઈ શકે. તો અહીંયા હું ફોર્મ્યુલા લખું, દેખો n is equal to 4 હોય તો એ કેવું થશે? l is equal to 0, m is equal to 1 અને 4s. એક થઈ ગયું તમારું ક્લિયર. બીજા નંબરનું ક્લિયર કરું છું. l is equal to 1 બરાબર, તો m is equal to 3, તો આ આવશે 4px 4py 4pj. પછી લખું છું l is equal to 2 બરાબર, તો એની અંદર શું થશે? m is equal to 5, તો આ મેં લખ્યા 1 2 3 dx. ચલો મિત્રો, તમને શીખવાડી મુખ્ય ક્વોન્ટમમાં થઈ ગયો આપણો, ચુંબકીય થઈ ગયો, કોણીય થઈ ગયો. હવે સ્પિન ક્વોન્ટમ આગળ તારે હું શીખવાડું છું. સ્પિન ક્વોન્ટમ s, સ્પિન ક્વોન્ટમ s કહેવાય. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે છે. સમજજો મિત્રો, હું સ્પિન ક્વોન્ટમની વાત કરું છું. ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે છે. મેં તમને પહેલા સમજાવ્યું કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બરાબર? એની અંદર તમને મુખ્ય ક્વોન્ટમ n is equal to 1 બતાવ્યો, n is equal to 2 બતાવ્યો. બરાબર? પછી તમને l બતાવ્યો, તો l is equal to 0 બતાવ્યો, l is equal to 0 1 બતાવ્યો. બરાબર? પછી m બતાવ્યો. બરાબર? તો ચુંબકીય ક્વોન્ટમ m ની વાત કરી હતી, તો m is equal to શું કર્યું હતું? તો ભાઈ 1 બતાવ્યો તો અહીંયા m is equal to કેટલો થયો? 5 થયો. બરાબર? આ રીતના બતાવ્યું. હવે આજે સ્પિન ક્વોન્ટમ એટલે ઇલેક્ટ્રોન રહ્યો ને એ બે પ્રકારની ગતિ કરે છે. શું કહેવાય? પહેલો મુદ્દો કે ભાઈ ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે છે. કઈ બે પ્રકારની? તો સમજો, દેખો ઇલેક્ટ્રોન આ એક પોતાની ધરી કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરે છે અને પોતાની ધરી પર પણ આ રીતના ભ્રમણ કરતો છે. આમ ભ્રમણ કરતો છે, ફરતો છે. એ પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે અને કેન્દ્રની ધરી પર ભ્રમણ કરે છે. બે પ્રકારની વાત કરીએ તો એક કયો થાય? તો પહેલો છે કક્ષકીય ભ્રમણ કરે છે. પહેલો ભ્રમણ કરે છે એ કયો કરે છે? કક્ષકીય ભ્રમણ. બરાબર? અને બીજો એટલે કે એક આ કેન્દ્રની આજુબાજુ કક્ષકીય ભ્રમણ કરે રાખે. આ કેન્દ્રની આજુબાજુ કક્ષકીય ભ્રમણ કરે રાખે છે. બીજો છે ધરા ભ્રમણ. કયો ભ્રમણ? ધરા ભ્રમણ. ધરા ભ્રમણ એટલે પોતાની પર અક્ષીય ગતિ. બરાબર? અક્ષીય ગતિ એટલે કે પોતાના કેન્દ્ર પર એ ભ્રમણ કરે છે. આ રીતના ભ્રમણ કરતો હોય છે. પણ એ અક્ષીય ગતિ કરતો હોય તો જ્યારે બે વીજભારિત કણો હોય ને, બે વીજભારિત કણો કોણીય ગતિ કરતા હોય ને, તારે શું બે પ્રકારની ગતિ ઉત્પન્ન થાય. એટલે એ વખતે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આપણે ધારો કે ઇલેક્ટ્રોન દર્શાવતા હોય ને તો આ રીતના બે દર્શાવીએ. એક ઉપરની તીર દર્શાવી, બીજો તીર નીચેની દર્શાવી. એટલે એનું મૂલ્ય શું થાય? +1/2 અને -1/2 બંને બાજુ. હવે બંને બાજુથી સરખું ખેંચીએ એટલે ઇલેક્ટ્રોન એની જગ્યાએ જ પડે રહે. શું થાય? ઇલેક્ટ્રોન એની જગ્યાએ પડે રહે. એટલે આને
બે મૂલ્ય s ના +1 અને -1 એટલે શું થાય કે ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે એક માઈનસ ખેંચે છે એક પ્લસ ખેંચે છે, આમ ખેંચીને રાખીએ છીએ તો ઇલેક્ટ્રોન એની જ ગતિ ભ્રમણ કરતો હોય જેને સ્પિન ક્વોન્ટમ આંક s કહેવાય છે. સ્પિન ક્વોન્ટમ આંક અથવા ઇલેક્ટ્રોન ભ્રમણીય ક્વોન્ટમ આંક આપણે કહી શકીએ, ઇલેક્ટ્રોન ભ્રમણીય ક્વોન્ટમ આંક કહી શકીએ છીએ. એટલે આ લેક્ચરની અંદર પાંચમા લેક્ચરની અંદર મેં તમને શું શીખવાડ્યું? મુખ્ય ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરાયો, ચુંબકીય ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરાયો, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરાયો, સ્પિન ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરાયો. બરાબર. અને બીજી વસ્તુ કક્ષક અને કહેવાય અને કક્ષક કને કહેવાય એ બે વસ્તુ ક્લીન કરાઈ. હવે તમને પૂછાતું હોય તો આ રીતના પૂછાતું હોય દેખો કે ભાઈ n = 1 બરાબર m = 0 સોરી l = 0 અને m = 1 તો આની સંજ્ઞા લખો. તો અહીંયા દેખો મેં તમને કીધું હતું કે n એને પૂર્ણાંક સંખ્યાથી દર્શાવાય. l એટલે l = 0 હોય તો અહીંયા s આવે, l = 1 હોય તો અહીંયા p આવે, l = 2 હોય તો અહીંયા d આવે, l = 3 હોય તો અહીંયા f આવે. આવું શીખવાડ્યું હતું. અને m ની અંદર શું શીખવાડ્યું હતું? m ની અંદર એક હોય તો એક જ કક્ષા, અહીંયા 3 પછી 5 આવતી હતી. બરાબર. તો આની અંદર આનું કીધેલું હોય તો મારે શું લખાય? 1 l = s અને 1 જ છે એટલે એક જ થાય, 1s થાય, 1s થાય, 1s થાય. આ રીતના તમને પૂછાતા એની અંદર +1 આપ અને -1 આપ સ્પિન ક્વોન્ટમ આંક પણ પૂછાય. ઘણા બધા MCQ આવશે, MCQ હું તમને કરાવીશ. પણ લેક્ચર પતે ચેપ્ટર પતે પછી એ MCQ તમને સોલ્વ કરાય એ પહેલા નહીં, એ પહેલા તમારે આ બધી થિયરીઓ પ્રિપરેશન કરવાની છે. બરાબર. એનો અભ્યાસ પૂરેપૂરો કરવાનો છે. ઓકે, થેન્ક યુ.